નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભવનાથ પછી હવે સત્તાધાર આપાગીગાની જગ્યાનો વિવાદ સામે આવતા ધર્મપ્રેમી ભાવિકોમાં કચવાટ, બે ભાઈઓ સામે આવી ગયા। મહાનગરપાલિકાના ટીપીઓ બિપિન ગામિત ગાયબ, કડિયાવાડ મકાન દુર્ઘટના કારણભૂત હોવાનો ગણગણાટ। એમજી રોડ પછી માંગનાથ રોડ ઉપર ઓટા અને દબાણ દૂર કરતું મહાનગરપાલિકા તંત્ર। 2 દિવસ પહેલા જીટીપીએલ ન્યૂઝે દોર્યું હતું તંત્રનું ધ્યાન। અને મધુરમ ચોકડી પાસેથી ગેરકાયદેસર પથ્થર ભરેલ 10 ટ્રકો ઝડપાઈ, પ્રાંત અધિકારીએ બોલાવ્યો સપાટો। આ બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ। Good morning. This is Junagadh. નમસ્કાર, આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે। ઉર્જાનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકનું ધર્મ છે અને ફરજ પણ છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। સત્તાધાર મહંત જગ્યાના મહંત વિજય બાપુ સામે સગા મોટા ભાઈએ ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે। ભાવનગરમાં રહેતા અને નિવૃત્ત કર્મચારી નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ પર આકરા આક્ષેપ કરી તપાસની માંગણી કરી છે। આ મામલે નીતિનભાઈ ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર પાઠવી સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી છે। સતનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યામાં કરોડોના વહીવટમાં ગોલમાલ થયાનો આક્ષેપ પણ કરાયો છે। મહંત વિજય ભગતે આ જગ્યામાં આવતા દાનમાં મોટા પાયે ગોલમાલ કર્યો હોવાનો આક્ષેપ પણ થયો છે। કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ
ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ને માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસેની દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ. એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહે છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું. દરમિયાન સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુએ તમામ આરોપો પાયાવિહોણા હોવાનો દાવો કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વિવાદ ઊભો કરવા માટે ચોક્કસ માણસો તેમની પાછળ છે. જગ્યાને બદનામ કરવા માટે એક પેટર્ન તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પૂર્વાશ્રમ મારો ભાઈ છે વાત સાચી, પરંતુ 250 વર્ષ જૂની આ સંસ્થા છે. પોતાનું વર્ચસ્વ ઊભું કરવા અથવા બીજાના વિચારો અંગે કંઈક પીડા હશે જેથી આવું કરે છે. હું કોઈનાથી ભાગતો નથી અને મારા ઉપર કોઈ ઉદ્યોગ કે ધંધો નથી. અમારી એવી કોઈ નીતિ નથી કે કોઈ એવી વ્યવસ્થા નથી. આક્ષેપો કરે છે કે આને મારે છે, તેને મારે છે, પરંતુ અહીં દારૂ પીને આવે, ગાળો બોલે તો અમે નહીં, અમારા સેવકો એને જવાબ આપ્યો હોય. સમય આવશે ત્યારે અમારા આગેવાનો તેનો જવાબ આપશે, તેમ વિજય બાપુએ જણાવ્યું હતું. ગમે તેમ પણ ભવનાથ બાદ સત્તાધારનો વિવાદ શરૂ થતા ધર્મપ્રેમી જનતામાં કચવાટની લાગણી ફેલાઈ છે. ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમનો ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધો લઈને આજે એ પ્રલોભન થઈ કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશું. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છે, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છે અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી. અમારો પ્રભાવ હાથ જોડીને ઉભો રહેવાનો છે. અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે. અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, સુખી રૂખી દુખી, એની સાથે રહેવાનો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીંયા આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય, અમારા માણસોએ કીધું હોય. એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિ નિમાય અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે એક કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને. સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળની, એને બરાબર જવાબ થશે એનો. આજે આપ બધે પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો. આપની સામે અમે સમકક્ષ છીએ. આનો ઉકેલ કાંઈ આવશે, કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા, સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું. જય આપા. કોઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈ વ્યક્તિ ખોવાઈ જાય એવું સાંભળ્યું હશે, પરંતુ ઉચ્ચ હોદ્દાના અધિકારી સમગ્ર તંત્રમાંથી ગાયબ થઈ જાય અને ખબર પણ ન પડે એવું વાત બની છે. જ્યાં વાત છે જુનાગઢ મહાનગરપાલિકાની, તો જુનાગઢ મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયબ થઈ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર બિપિન ગામિત છેલ્લા ઘણા સમયથી દેખાય ન હોવાનું સામે આવ્યું છે. અનઅધિકૃત રીતે ગાયબ થઈ જતા કમિશનરે કેટલાક આદેશો આપ્યા છે. બિપિન ગામિત લાંબા સમયથી રજા ઉપર છે, પરંતુ રજા મંજૂર ન થતા અનઅધિકૃત રીતે ગેરહાજર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બીજી તરફ બિપિન ગામિતનો ચાર્જ જુડાના ઓફિસરને સોંપી દેવામાં આવ્યો છે. આ તકે કડિયાવાડ બિલ્ડિંગ ધરાશયી પ્રકરણમાં પણ ગોટાળા થયા હોવાનો આક્ષેપ થયો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે અને ઓટલા તોડવામાં આવ્યા છે. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ટ્રાફિક શાખાના પીઆઈ વસ્તલ સાવજ અને દબાણ શાખાના સુંદરવા સહિતના અધિકારી અને કર્મચારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. દબાણ હટાવ કામગીરી દરમિયાન લારીઓ પણ હટાવવામાં આવી હતી. ટ્રાફિક શાખાના બંદોબસ્ત વચ્ચે દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ બાબતે માંગનાથ રોડના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આજરોજ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જે વેપારીના ઓટલા ટાંગણી અને જે કંઈ ટ્રાફિકની સમસ્યાના રૂપ જે કંઈ તકલીફ હતી એ દૂર કરવા માટે થઈને આવ્યા છે અને વેપારીઓની અંદર વાતમાં સંપૂર્ણ રીતે સહમત છે.
પણ ભૂગર્ભ ગટરથી પાણીના જે ઓટાઓ બનાવ્યા છે એથી વેપારીની દુકાન અને શોપિંગ સેન્ટરમાં પાણી ઘરી ન જાય એના માટે ઓટલાઓ બનાવેલા છે. છતાં પણ સરકારની વિકાસની વાતનો વેપારીઓનો ટેકો છે અને આ વાતનો કોઈ વિરોધ નથી. પણ આ દબાણ હટાવ ઝુંબેશ દ્વારા જે કંઈ ઝુંબેશ કરીને ઓટલા તોડવામાં આવે પણ પછી બપોર પછી શાકવાળા, ફ્રૂટવાળા, રેકડીવાળા, ગુલબીવાળા, ગોલાવાળા એ બધા પર રેકડીઓ રાખીને ઉભા રહી જાય છે. તો એનો કંઈક એનો ઈલાજ કરજો, કાયમી માટે થઈ અને રોડ ચોખ્ખો રહીએ. અમે સરકારની દબાણ હટાવ કમિશનર સાહેબના વિકાસની વાતને 100% સમર્થન આપીએ છીએ. એમાં કોઈ અમારો ફેરફાર નથી. બરાબર, અમે કોઈ પીછેહટ કરવા માંગતા નથી. કારણ કે જે કંઈ અનલીગલી હોય, અનલીગલી છે એ તોડવું જ જોઈએ. પણ એના પછીનું બાકીનું જે અનલીગલી થઈ જાય છે એ અનલીગલી પણ કાયમીને માટે રહે. અને દબાણ હટાવ ખાતું છે અઠવાડિયામાં 2 વાર માંગના થોડું પર ચક્કર મારે. એમાં બપોરે 3 થી 6 ની અંદર તો તમામ રેકડીવાળા, તમામ ફ્રૂટવાળા, તમામ શાકવાળા, બરાબર છે, એ અહીંયા 15, 20, 25 રેકડીઓ થઈ જાય. એ પણ ન ઉભી રહે. જો રસ્તામાં લોકોને હાલી શકાય એવું થઈ શકે અને ઓટાજી બનાવ્યા છે એમાં પાણી ન ભરે એને હું ધ્યાન રાખું. બાકી મહાનગરપાલિકાની ઝુંબેશને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ. કારણ કે આ પણ અમને પણ એક નડતર હતી. આ નડતર કાયમી માટે દૂર થાય છે. ધન્યવાદ, આભાર. કોઈ શાળા પૌરાણિક હોય અને અમુક વર્ષો થઈ ગયા હોય તો તેના ઉત્સવ ઉજવવાની પ્રણાલી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે મારી પ્રાથમિક શાળા નંબર 71માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. શાળાના 71માં સ્થાપના દિવસ તકે શાળામાં બાલવાટિકાથી લઈ ધોરણ 8ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોએ જુદી જુદી ઇવેન્ટ તૈયાર કરી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર વહાબભાઈ કુરેશી, ઇસ્માઇલ રફાઈસા, અહમદભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શાળાના પ્રિન્સિપાલ જય વસવેલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતે શાળાના શિક્ષક મુકેશ ગિરી મેઘનાથી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક ભાવિન વાઘેલા, હર્ષાબેન દેલવાડિયા, સરોજબેન, ઉર્વશીબેન, કીર્તિબેન, રેશમાબેન, કૃપાલીબેન, ભારતીબેન, ઉર્મિબેન, પ્રજ્ઞાબેન, વીણાબેન, ધરતીબેન, હિનાબેન, સાઈનાબેન તેમજ વર્ષાબેન પાગડાર અને મધ્યાહન ભોજન યોજનાના જેબુનબેન, સબુબેન તથા સમીનબેન, જાહિદાબેન વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. સુખનાથ ચોક જૂનાગઢની અંદર અમારી શાળાનો સ્થાપના દિવસની ઉજવણીનો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. મારી પ્રાથમિક શાળાને 70 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 71 વર્ષના મંગલ પ્રવેશ કરેલ છે. 70 વર્ષ જૂની આ શાળા અત્યારે જોઈએ તો 17 વર્ષની હોય એની નવયુવાન જેવી લાગે છે. મારી શાળાની અંદર છેલ્લા 70 વર્ષમાં અંદાજે 500 સ્ટુડન્ટ એવરેજ ગણીએ તો પણ 35,000 જેટલા સ્ટુડન્ટ અહીંથી અભ્યાસ કરીને ગયા છે. એ 35,000 સ્ટુડન્ટમાંથી ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ્સ અમારે છે જે ડૉક્ટર, એન્જિનિયર, સારા ઉદ્યોગપતિ અને પોતાના ક્ષેત્રની અંદર ખૂબ ખૂબ આગળ વધેલા છે. જે અમને મળે છે ત્યારે વાત કરે છે એ ખૂબ ખૂબ આનંદની વાત થાય છે. અત્યારે અમારી શાળાની અંદર, સરકારી શાળાની અંદર જોઈએ તો બધી ફેસિલિટી આવેલી છે જે પ્રાઇવેટ શાળાઓની અંદર પણ નથી. તો આપના બાળકને ખરેખર સરકારી શાળામાં, મારી શાળામાં અભ્યાસ કરવા માટે ઉત્તમ તક છે. અહીંથી અમે અમારો કાર્યરત સ્ટાફ છે, 16 શિક્ષકોનો અમારી ટીમ એ સંતોડ મહેનત કરી રહ્યા છીએ અને શાળાની અંદર કંઈક નવું કરવા માટે અમે બધા તત્પર છીએ. આજે 71માં જન્મદિવસ નિમિત્તે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમારા શિક્ષણ પરિવારની ટીમ, એસએમસી સભ્યો દરેકે હાજરી આપી એ બદલ શાળા વતી ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. આજે 71મો શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને બાળકોએ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. એને ખૂબ ખૂબ અભિનંદન. અને શાળાના વિદ્યાર્થીઓ અને બાકી આગેવાનો, સ્થાનિક આગેવાનો અને અમારા કોર્પોરેટર વહાબભાઈ કુરેશી બધાએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને વાલીઓ પણ બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને ખૂબ જ અમારા શાળાની પ્રગતિ વિશે વખાણ કર્યા હતા. અને અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારી શાળામાં બાળકોને ભણાવો અને હજી પણ વધુને વધુ અમારે બાળકો માટે જે તમે પ્રાઇવેટમાં ખર્ચ કરો છો એના કરતાં સરકારીમાં ભણાવો. અહીંયા પણ એવી સરસ સુવિધા અને શાળાની ટીમ પણ એવું સરસ કામ કરે છે કે અમે બધા વાલીઓને અપીલ કરીએ છીએ કે બાળકોને અહીંયા ભણાવો. અને અમારો સ્ટાફ, અમારી ટીમ એવી સરસ છે કે બધાને ખૂબ ખૂબ અભિનંદન. મહિલાઓ રૂટીનના કામમાંથી કંટાળી હોય ત્યારે મહિને એકવાર ચોક્કસપણે મળવાનું જૂનાગઢ શહેરની સંસ્થા મહિલા પરિષદ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે.
જૂનાગઢની મહિલા પરિષદની મંથલી મિટિંગ તાજેતરમાં રેડ ક્રોસ હોલ ખાતે મળી હતી. દર મહિને અચૂક એકવાર મળતા બહેનો જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા પોતાના જીવનમાં નવા રંગોની રંગોળી પૂરે છે. આ તકે સક્રિય સભ્ય રોહિણીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહિનામાં અમે એકવાર અચૂક મળીએ છીએ. જે દરમિયાન કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, લેખન સ્પર્ધા, વાંચન સ્પર્ધા આ પ્રકારના અલગ અલગ પ્રકલ્પો યોજી બહેનોમાં રહેલી આંતરિક શક્તિને અમે બહાર લાવીએ છીએ. ગીતા જયંતિનો અવસરોએ ગીતાજી ઉપર અલગ અલગ બહેનો દ્વારા મિટિંગ અંતર્ગત પ્રવચન આપવામાં આવ્યું હતું અને ગીતાજીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ તકે અનિલાબેન મોદીએ કહ્યું કે બહેનો રોજિંદા જીવનથી કંટાળતા હોય છે ત્યારે આ પ્રકારની મિટિંગ દ્વારા તેઓ આનંદ મેળવતા હોય છે અને આ રીતે એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ પણ દર મહિને થઈ જતો હોય છે. મારું નામ રોહિણી ગજેન્દ્રરાય ત્રિવેદી. હું અખિલ મહિલા અમારી જે પરિષદ છે એની હું એક સક્રિય સભ્ય છું. અમારા આખી મિટિંગની અંદર દર મહિનેની બુધવારે બીજો બુધવાર મોટે ભાગે હોય છે, પણ સંજોગવશાત બીજા ગમે તે બદલાવી શકીએ છીએ તો બધી બહેનો હાજર રહે છે. દરેક બહેનોને સાહજિક એવી પ્રવૃત્તિઓ જેવી કે સંગીત સ્પર્ધા હોય, જનરલ નોલેજની સ્પર્ધા હોય કે કોઈ રમતગમત હોય કે કોઈ વાંચન કે લેખનની સ્પર્ધા હોય તો એમાં બધા બહેનો બહુ જ એકદમ સક્રિય રીતે ભાગ ભજવે છે અને સારો દેખાવ કરી શકે છે. વર્ષ દરમિયાન આવતા બધા તહેવારો છે, ઉત્સવો છે, જે જયંતિઓ આવે છે, દાખલા તરીકે આજે ગીતા જયંતિ છે તો અમે આજે ગીતા ઉપર પ્રવચન એક પછી એક બધા અમે આપશું અને ગીતાનું મહાત્મ્ય સમજાવશું અને આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે એની ઉપયોગિતા દર્શાવવા માટે અમે સૌ પ્રયત્ન કરશું. ઘેર ઘેર ગીતાનું ગુંજન થાય અને આપણા ધર્મનો પ્રચાર થાય એવી અપેક્ષા સાથે અમે સૌ ભેગા થયા છીએ. મારું નામ અનિલાબેન મોદી. હું અમારી આ એક મિટિંગ મહિલા પરિષદ નામની મિટિંગ રાખીએ છીએ. અમે દર મહિનાના બીજા અથવા ત્રીજા બુધવારે અનુકૂળતા પ્રમાણે રાખીએ છીએ. બધા બહેનો સારી રીતે ભાગ લે છે. બધી જુદી જુદી કોમ્પિટિશનો, કોઈ પ્રસંગ હોય તો એના બારામાં જાણકારી એવું બધું અમે આપીએ છીએ અને બધા બહેનો ભેગા થઈ અને આનંદ મંગલ કરીએ છીએ. અમારા કમિટીમાં નિધિબેન ઠાકર અમારા પ્રમુખ છે, હું ખજાનચી છું, આ સાધનાબેન વોરા છે એ મંત્રી છે અને ઉષાબેન પટણી છે અમારી ગ્રુપ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. टिक 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 कसम ये खाए रे टिक टिक टिक
टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. એક મહત્વની જાહેરાત ઉપર નજર રાખીએ તો અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા દ્વારા વિના મૂલ્યે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર તારીખ 15 ડિસેમ્બરના રોજ સવારે 10 થી 1 કલાકે આ કેમ્પ યોજાશે, જેમાં વિના મૂલ્યે ચેકઅપ કરી આપવામાં આવશે. આ તકે રાજકોટના MDS ડૉક્ટર અમિત વાઢેર સેવા આપશે. કાર્યક્રમમાં જે લોકો જોડાવા માંગતા હોય ચેકઅપમાં તેમણે અવશ્ય રજીસ્ટ્રેશન કરાવવા પણ યાદીમાં જણાવાયું છે. જૂનાગઢના પ્રાંત અધિકારી દ્વારા જૂના બાયપાસ રોડ ઉપર પથ્થર ભરેલા ટ્રકો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. જૂનાગઢ બાયપાસ ખાતે અલગ અલગ પથ્થરોના 2 પીઠા ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જે બનાવની જાણ પ્રાંત અધિકારી દ્વારા ખાણ ખનિજ વિભાગને કરવામાં આવી હતી. જેને લઈ ખાણ ખનિજ વિભાગની ટીમ રોયલ્ટીથી વધુ ભરેલા પથ્થરના ટ્રક, ગેરકાયદેસર પથ્થરોથી ભરેલ ટ્રક મળી કુલ 10 ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ ટ્રકને બહુમાળી ભવન ખાતે આવેલી ખાણ ખનિજ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા. પથ્થર ભરેલ ટ્રકમાં પથ્થર અને ટ્રક સહિત કુલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે મામલે ટ્રક માલિકોને કારણદર્શક નોટિસ પાઠવી દંડની રકમ વસૂલવામાં આવશે. આ તકે ખાણ ખનિજ વિભાગને ઊંઘતું રાખી પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે વહેંચાતા પથ્થરના પીઠા ઉપર રેડ કરતા ખાણ ખનિજ વિભાગના અધિકારી અને કર્મચારીમાં દોડધામ મચી જવા પામી હતી. ગઈ તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જૂના બાયપાસ ખાતે આવેલ અલગ અલગ 2 પીઠા ઉપર આકસ્મિક તપાસ કરી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજને બિનઅધિકૃત તેમજ રોયલ્ટી પાસ કરતાં વધારે જોયેલ ટ્રકો જોવા મળેલ, જે બાબતે અમને ફોન કરેલ અને અમે ત્યાં ગયેલ. જે કુલ 10 ટ્રકો છે જેમાં બિનઅધિકૃત બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ, જેમાં અમુક બિનઅધિકૃત છે, અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે. જે 10 ગાડીઓ કસ્ટડીમાં લઈ બહુમાળી ભવન ખાતે મુકાવેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો છે. જે અન્વયે આગળની કારણદર્શક નોટિસ આપી અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ટોટલ એપ્રિલ 2023થી આજ દિન સુધીમાં 104 કેસ કરેલા અને એની સામે 1 કરોડ 18 લાખની વસૂલાત કરેલ છે. એ ટોટલ 80 લાખનો મુદ્દામાલ કબજે કરેલો છે, જેમાં પથ્થરની કિંમત તેમજ વાહન મશીનરીની કિંમતનો પણ સમાવેશ થાય છે. અમારા દ્વારા એ કાર્યવાહી કરવામાં આવેલ છે. ટોટલ 104 કેસ કરેલ છે એપ્રિલ 2024થી લઈને આજ દિન સુધીમાં. એની સામે 1 કરોડ અને 18 લાખની વસૂલાત કરેલ છે, જ્યારે 3 પોલીસ ફરિયાદ કરેલ છે 2 કરોડથી વધારે રકમની. ઓફ ધી રેકોર્ડ તો જોવું પડશે, પણ અંદાજિત 290ની આજુબાજુ આપણે જૂનાગઢ જિલ્લામાં ખાણો હશે, ટોટલ અલગ અલગ તાલુકાઓમાં. અગાઉથી કંઈક કામમાં હોય છે, લગાવેલું હોય છે, પણ એને બોર્ડ ના ઉતારવું હોય તો બાકી એમનેમ જ છે અને બીજી જગ્યાએ નાખતા. JMCના કામમાં કોઈ નથી લેવાતી. એમાં કારણદર્શક નોટિસ આપવામાં આવશે, જેમાં પર ટનના 5000 રૂપિયા હોય છે અને વાહન મશીનરીના લાખ રૂપિયા હોય છે. જે પ્રમાણે નોટિસ આપશું અને એની પાસે દંડકી વસૂલાત કરશું. જો 30 દિવસની અંદર 45 દિવસની અંદર દંડકી રકમ ના ભરે તો પોલીસ ફરિયાદ અથવા કોર્ટમાં કેસ કરીશું. અલગ અલગ છે, કોકમાં 20 ટન 25 ટન એવી રીતના છે. બધી અલગ અલગ ગાડીઓ છે. નાની ગાડીમાં ઓછો વજન છે, મોટી ગાડીમાં વધારે વજન છે. આપણામાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ખોદાતા ખાડામાં તો ખાડો ખોદે છે કોઈને પડે છે કોઈ, તેવી ઘટના બની છે. ગિરનાર રોડ ઉપર ખોદવામાં આવેલા ખાડામાં વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા. પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં હાલ રોડ અને ગટરના પાણીની લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. ગિરનાર દરવાજા નજીક 62 વર્ષીય વૃદ્ધ ખોદેલા ખાડામાં પડી ગયા હતા અને લોહી લોહાણ થયા હતા. પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધે જૂનાગઢ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને અધિકારીની અણઆવડત ઉપર સવાલ ઉઠાવ્યા છે.
ગિરનાર દરવાજા નજીક રોડ ઉપર ખાડા ખોદી કામ કરવામાં આવતું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ચેતવણીના કોઈ બોર્ડ મારવામાં આવેલા નથી. આવા આક્ષેપો ઇજાગ્રસ્ત વૃદ્ધે કર્યા હતા. આ મામલે જૂનાગઢ મહાનગરપાલિકા વોટર શાખાએ નિયમ મુજબ જ કામ થતું હોવાનું જણાવ્યું હતું. તેમજ વૃદ્ધને આ રોડ ઉપર પસાર થવાની ના કહેવા છતાં વૃદ્ધ આ રોડ ઉપરથી ધરાર પસાર થયા હતા. બીજી તરફ વૃદ્ધના પુત્રે પણ કોન્ટ્રાક્ટર અને અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું જમવા જતો હતો અને ત્યાંથી મારી કામ ચાલુ છે, ઘણે કોઈ વસ્તુ કંઈ રાખે કામ બંધ કરેલ છે નથી. કામ ત્યાં ચાલુ છે. મારી વળી 2 જણા બીજા નીકળી ગયા અને મારી ત્યાં 3 જણા બીજા હતા. તે ઓલો કામવાળો કે ના નીકળી જાય, 2 વ્હીલ નીકળી જાય. એટલે હું નીકળી ગયો જતો હતો તો ગાડી સીધી ખાડામાં. તો આ બેદરકારી હતી આ સરકારની કોન્ટ્રાક્ટરની. કઈ જગ્યાનો આ બનાવ છે? બનાવ ગિરનાર દરવાજે. મને મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને માથામાં ટાંકા આવ્યા છે. બરાબર, અમારે પોલીસ ચેક કરવાનો છે. કોની બેદરકારી કહેવાય? બેદરકારી સરકારની કોન્ટ્રાક્ટરની. અવર જવર અહીંયા ચાલુ છે. મારી આગળ 2 મોટરસાઇકલ વાળા નીકળી ગયા, પછી મારી પાસે 3 જણા બીજા હતા, પછી હાલી માણસો જતા હતા. બપોરના 1:30 વાગ્યાની આસપાસ મારા ફાધર ઓફિસેથી ઘરે જમવા જતા હતા, ત્યારે ગિરનાર દરવાજા સર્કલની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં 10-12 ફૂટ જેવો ઊંડો ખાડો કરેલો છે. આજે કેટલા દિવસથી ખાડો એમને પડેલો છે અને ત્યાંથી લોકો પસાર થાય છે. તો કામ ચાલુ છે તો કોર્પોરેશન અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કોઈ જાતની બેરિકેડ મારેલા નથી, કોઈ પટ્ટા મારેલા નથી કે જેથી કરીને લોકો ત્યાંથી પસાર ન થાય, એવું કરેલું નથી. એટલે આજે મારા ફાધર બપોરે ત્યાંથી નીકળ્યા, પસાર થતા હતા, ગાડી બંધ કરીને ત્યારે દોરીને ગાડી લઈને નીકળ્યા એટલે એની ગાડી ખાડામાં પડી ગઈ. એટલે મારા ફાધરના પગમાં ફ્રેક્ચર થયેલું છે અને માથાના ભાગે ઈજા થયેલી છે. તો આમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની એટલી લાપરવાહી કહેવાય કે ખરેખર જો રસ્તો બંધ કરવો હોય તો બેરિકેડ મારવા પડે, ચેતવણીના બોર્ડો મારવા પડે, પછી ડાયવર્ઝન કાઢવો પડે. એવું તો કંઈ કાઢેલું નથી અને મન પડે ત્યારે રસ્તો બંધ કરી દે છે. જો રસ્તો બંધ કરવો હોય તો ખરેખર કલેક્ટરશ્રીનું જાહેરનામું હોય તો જ રસ્તો બંધ કરી શકાય. આમ મન પડે ત્યારે રસ્તા પણ બંધ કરાતા નથી. અને હવે આમાં અમે આગળ કોન્ટ્રાક્ટર અને જવાબદારી અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ કરવાના છે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથ પછી હવે સત્તાધાર આપાગીગાની જગ્યાનો વિવાદ સામે આવતા ધર્મપ્રેમી ભાવિકોમાં કચવાટ. 2 ભાઈઓ સામે આવી ગયા. મહાનગરપાલિકાના ટીપીઓ બિપિન ગામિત ગાયબ. કડિયાવાડ મકાન દુર્ઘટના કારણભૂત હોવાનો ગણગણાટ. એમજી રોડ પછી માંગનાથ રોડ ઉપર ઓટા અને દબાણ દૂર કરતું મહાનગરપાલિકા તંત્ર. 2 દિવસ પહેલા જીટીપીએલ ન્યૂઝે દોર્યું હતું તંત્રનું ધ્યાન. અને મધુરમ ચોકડી પાસેથી ગેરકાયદેસર પથ્થર ભરેલ 10 ટ્રકો ઝડપાઈ. પ્રાંત અધિકારીએ બોલાવ્યો સપાટો. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. આવતીકાલે ફરીથી મળશું. અમને રજા આપશો. નમસ્કાર.